નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ધોરણ 1 પ્રકરણ 4 10 બનાવીએ. તો આપણે આજે શીખીશું 10 કેવી રીતના બનાવીએ. ટપકાવાળું જીવડું અને તેની ડિઝાઇન. અહીંયા આપણને ઘણા બધા ટપકાવાળા જીવડા જોવા મળે છે. આપણે ઘણી જગ્યાએ જતા હોય ત્યારે પણ આપણે આવા જીવડા જોયા હશે. તો તમે કદી ટપકાવાળું જીવડું જોયું છે? તેના શરીર પર ટપકા હોય છે. શું તમે ક્યારેય ટપકા ગણ્યા છે? તો ચાલો આપણે જોઈએ આજે. દરેક જીવડા પર ટપકાઓની સંખ્યા લખો. અહીંયા આપણને ઘણા બધા જીવડા આપેલા છે અને ટપકા ગણી અને આપણે એની સંખ્યાઓ લખવાની છે. અહીંયા 1, 2, 3 અને 4. અહીંયા 4 છે. 1, 2, 3, 4 અને 5 છે. 1, 2, 3, 4, 5, 6. 1, 2 અને 3. આ બધા જીવડાઓના ટપકાઓની ગણતરી કરીને આપણે બોક્સમાં લખી આપેલા છે. કચુકા, કાંકરા, બટન, ચાંદલા વગેરે જેવી વસ્તુઓ વડે અમુક ટપકાની ડિઝાઇન બનાવો અને દરેક ગોઠવણીમાં ટપકાની સંખ્યાઓ ઓળખો. અહીંયા આપણને શું આપેલું છે? બટન આપેલા છે. અહીં કેટલા બટન છે? 4 બટન છે. પછી અહીં 5 બટનની ડિઝાઇન છે. અહીં 3 બટન છે. અહીં 4 બટન છે. અહીં 6 બટન છે. તો અલગ અલગ વસ્તુઓ લઈને આપણે તેની ડિઝાઇન બનાવવાની છે અને ગોઠવણી કરી અને ગણતરી કરવાની છે. લાલ ચાંદલાની ગોઠવણી દ્વારા બનતી સંખ્યાઓને ઓળખો અને લખો. અહીંયા આપણને પૂછેલું છે કે અહીં લાલ ચાંદલા જે બને છે એની ગોઠવણી છે. અહીં તેની ગણતરી કરીને આ બોક્સમાં લખવાના છે. 1, 2, 3, 4 અને 5. અહીં 5 આપેલા છે. 1, 2 અને 3 આપેલા છે. 1, 2, 3 અને 4 અલગ અલગ ચાંદલાઓની ગણતરી અને ગોઠવણી છે. નીચે જોઈએ. ચાલો રમીએ. તમારા મિત્ર સાથે રમો, પાસો ફેંકો અને પાસા પર દેખાતા ટપકા જેટલા જ ટપકાવાળા ખાનામાં રંગ પૂરો. તમારા મિત્ર તમને વારાફરતી પાસો ફેંકો. તમારે અને તમારા મિત્ર સાથે આ એક ગેમ છે, રમવાની છે. વારાફરતી બંને એકબીજા સાથે પાસો ફેંકવાનો છે અને જે અંક આવે છે તેના ઉપર તમારે રંગ કરવાનો છે. તમારે કેટલી વાર પાસો ફેંકવાથી કયો રંગ આવે છે અને મિત્રને પાસો ફેંકવાથી જે રંગ આવે છે અહીંયા આપણે દર્શાવવાનો છે. અદ્રશ્ય થતા બટનો. અહીં આપણને કહે છે કે ગોલુ વાંદરો છે એ બટનવાળું તેનું મનપસંદ ખમીસ પહેરે છે. તે બગીચામાં ગયો અને ઘણા બધા કેળા ખાધા. તમને શું લાગે છે પછી શું થયું હશે? આ ગોલુ વાંદરો છે એ બગીચામાં જઈને ઘણા બધા કેળા ખાય છે. તેનું એક બટન તૂટી ગયું. પહેલા તે ગોલુ વાંદરાએ કેળા ખાધા તો તેનું એક ખમીસનું એક બટન તૂટી જાય છે. પછી દૂર જતું રહ્યું, પરંતુ કેળા ખાવાનું છોડતો નથી અને તેના ખમીસના એક પછી એક બટન તૂટવા લાગે છે. તો ચાલો આપણે જોઈએ. અહીં ગોલુ વાંદરો છે તે કેળા ખાય છે. તેનું ખમીસનું એક બટન તૂટી જાય છે અને અહીં 4 બટન વધે છે. તો આ બોક્સમાં આપણે ગણતરી કરીને લખશું 4. પછી પાછો તે કેળા ખાવાનું શરૂ જ રાખે છે. પછી પાછું ફરીથી એક બટન તૂટીને ઉડી જાય છે. તો પાછું એક બટન ઘટી જાય છે એટલે પછી વધે છે 3 બટન. પાછું તે કેળા ખાવાનું શરૂ રાખે છે અને પાછું એક બટન તૂટીને ઉડી જાય છે. તો 2 બટન વધે છે. પછી તેવી જ રીતના તે કેળા ખાવાનું શરૂ જ રાખે છે અને અંતે પાછું એક બટન તૂટીને ઉડી જાય છે. પછી એક બટન વધે છે અને છેલ્લે કેળા ખાવાનું વાંદરાભાઈ બંધ કરતા જ નથી. એટલા માટે પછી ખમીસના એક પણ બટન રહેતા નથી. એટલે અહીંયા શું આપેલું છે? આપણને 0 આપેલું છે. ઝાડની ડાળી ઉપર બેઠેલા પક્ષીઓના સંખ્યા લખો. તો ઝાડની ડાળીઓ ઉપર બેઠેલા પક્ષીઓની સંખ્યા આપણે ગણતરી કરી અને લખવાની છે. અહીં કેટલા પક્ષીઓ આપણને જોવા મળે છે? 1, 2 અને 3. અહીં 1, 2 અને 1 પક્ષી ઉડી જાય છે એટલે 2 પક્ષી વધે છે. અહીં 2 પક્ષી હતા એમાંથી 1 પક્ષી ઉડી જાય છે અને ડાળી ઉપર 1 પક્ષી જોવા મળે છે. જે 1 પક્ષી બેઠું છે એ પણ ઉડી જાય છે. અહીંયા 1 પણ પક્ષી જોવા મળતું નથી એટલે અહીંયા આવશે 0. તો હવે 0 લખતા શીખવાનું છે. અહીંયા તમને આપેલું છે કે 0 લખો. તો અહીંયા બધા જ બોક્સમાં તમારે 0 દર્શાવવાનું છે.
તમે રાત્રે કેટલા સૂર્ય જુઓ છો? તો તમને બાળકો રાત્રે સૂર્ય દેખાય છે? ના, આપણે રાત્રે સૂર્ય જોઈ શકતા નથી. આપણે રાત્રે તો ચાંદા મામાને જોઈએ છીએ. પછી તમે બપોરે કેટલા ચંદ્ર જુઓ છો? આપણને બપોરે ચંદ્ર દેખાય છે? ના, આપણને બપોરે તો સૂર્ય દેખાય છે. તો આપણે આમાં પણ ના લખીશું. 10મો જન્મદિવસ. આજે આસ્થાનો 10મો જન્મદિવસ છે. તેના પિતાએ તેના માટે હલવો તૈયાર કર્યો છે અને મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી રહી છે. આસ્થા નામની છોકરી છે, તેનો 10મો જન્મદિવસ છે, એટલા માટે 10મા જન્મદિવસની ઉજવણી કરે છે. હું 9 વર્ષ પછી અને વધુ 1 વર્ષ પછી હું 10 વર્ષની થઈશ. તેથી 9 અને 2 મળીને 9 અને 1 મળીને 10 થાય છે. તો આસ્થા શું કહે છે કે હું 9 વર્ષ પછી વધુ 1 વર્ષ પછી હું 10 વર્ષની થવાની છું. તો 9 અને 1 મળીને એટલે 9માં 1 ઉમેરતા કેટલા થાય છે? 10 થાય છે. જો આપણને અહીંયા આંગળી બતાવેલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણા 10 આંગળીઓ રાખીએ એટલે આપણને 10 મળે છે. તેણે તેના જન્મદિવસ ઉપર કેટલા દીવાઓ પ્રગટાવ્યા છે? તો ચલો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10 દીવા પ્રગટાવેલા છે. જે નીચે જોઈએ, અહીંયા આપેલા છે આપણને મણકા, લાડુ, કલર, પછી કેળા અને પાન. હવે અહીંયા મણકાની ગણતરી કરવાની છે, વસ્તુઓની સંખ્યા ગણવાની છે અને લખવાની છે. મણકા કેટલા છે અહીં? 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી લાડુ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. કલર 1 2 3 4 5 6 7 8 9 અને 10 કલર છે. પછી કેળા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તેવી જ રીતે પાન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. બધી જ વસ્તુ આપણે જોઈ, મણકા, લાડુ, રંગીન ચોક, કેળા, પાંદડા, બધી જ વસ્તુ 10 છે. ગણો અને 10 રંગીન મણકાની માળા બનાવો. અહીંયા આપણને શું કીધું છે? ગણતરી કરી અને 10 રંગીન માળાની તૈયાર કરવાની છે. અહીંયા આપણને કેટલા માળા આપેલા છે? 1 2 3 4 5 અને 6 આપેલા છે. તો અહીંયા આપણે કેટલી દર્શાવવાની છે? 7 8 9 અને અહીંયા આપણને 6 આપેલી છે. તો આપણે કેટલી ઉમેરવાની છે? 4 ઉમેરવાની છે. તો આપણે 4 મણકા ઉમેરીશું. 3 અને 4 એટલે અહીંયા 10 થઈ જશે. હવે અહીંયા 1 2 3 4 5 6 અને 7 આપેલા છે. તો અહીંયા આપણે 3 મણકા ઉમેરવાના છે એટલે 10 થઈ જશે. અહીંયા આપણને 4 આપેલા છે તો આપણે 6 મણકા ઉમેરવાના છે એટલે 10 થઈ જશે. અહીંયા આપણે 6 મણકાનો ઉમેરો કરી દઈએ એટલે 6 ને 4 10 થઈ જશે. અહીં આપણે 2 મણકા આપેલા છે એટલે 8 મણકા ઉમેરવાના છે, જેથી આપણે 10ની મણકાની માળા તૈયાર થઈ જાય છે. પછી નીચે આપેલું છે 10નું ચોકઠું બનાવવાનું છે અને ખૂટતા બટન દોરવાના છે. અહીં આપણને થોડાક બટન આપેલા છે અને થોડાક બટન આપણે ખૂટે છે, આપણે દોરવાના છે. તો ચાલો દોરીએ. અહીં આપણને 3 બટન આપેલા છે તો અહીં કેટલા આવશે? વધારાના 7 બટન આપણે દોરી શકશું. અહીં વધારાના 7 બટન દોરી લીધા. પછી અહીંયા બીજામાં આપણને 6 બટન આપેલા છે અને વધારાના 4 બટન તૈયાર કરવાના છે. પછી અહીં આપણને 2 બટન આપેલા છે અને વધારાના 8 બટનો છે એ તૈયાર કરવાના છે. અહીં 1 બટન છે તો અહીં આપણે 9 બટન તૈયાર કરીને કુલ 10, બધા બોક્સમાં 10 થઈ જાય છે. મજેદાર 5 અને 10 નમૂનાને અનુસરો અને લાકડી વડે અલગ પડેલી સંખ્યાઓની જોડ બનાવવાની છે. તો અહીંયા તમને બતાવેલું છે કે અહીં 1 છે અને આ સાઈડ 4 છે. તો અહીં 1 અને
4, પછી અહીં 2 છે અને અહીં 3 છે, 2 અને 3 5, અહીં 3 છે અને અહીં 2 છે, 3 અને 2 5, 4 અને 1, તો 4 અને 1 5, પછી 4 અને 0, 4 અને 5 અને 0 એટલે પૂરા 5. 10ની જોડી. ચાલો આપણે જોઈએ કે બંને હાથ વડે આંગળીઓની રમત રમીએ. એક બાળક કેટલી આંગળીઓ બતાવશે અને બીજા બાળકને વાળેલી આંગળીઓ જેટલી આંગળીઓને બતાવવા કહેશે. નમૂના અનુસાર કોષ્ટકની સંખ્યા જોડીને લખો. અહીં આપણને બતાવેલું છે, અહીં 1 આંગળી છે અને અહીં 9 આંગળી છે, તો કુલ કેટલી થશે? 10 આંગળી થશે. પછી અહીંયા જોઈએ કે અહીં આપણને 2 આંગળી બતાવેલી છે, અહીં 2 આંગળી છે, પછી અહીંયા 8 આંગળી છે, તો 2 ને 8 10 થશે. પછી અહીંયા 3 આંગળી છે અને અહીં 7 આંગળી છે, તો 7 ને 3 10 થશે. અહીં 4 આંગળી છે અને અહીં 6 આંગળીઓ છે, તો 10 થશે. અહીં 5 આંગળી છે અને અહીં પણ 5 છે, તો 5 અને 5 10 થશે. બધામાં કુલ 10 આંગળી થાય છે. ચાલો કાર્ડની રમત રમીએ. સંખ્યા કાર્ડમાં 0 થી 10ના સમૂહ બધા કાર્ડને એવી રીતે રાખો કે લખેલી સંખ્યા દેખાય નહીં, અને એક બાળક કાર્ડ ઉપાડે અને બધાને દેખાય તે રીતે મૂકે, બીજું બાળક કાર્ડ ઉપાડે અને બધાને દેખાય તે રીતે મૂકે. એવી જ રીતે 10 સુધીની સંખ્યા લખીને બધા બાળકોને આ કાર્ડની રમત રમવાની છે. તો 20 સુધીની ગણતરી કરતા શીખીએ. અહીં આપણને લાડુના બોક્સ આપેલા છે. એક બોક્સમાં 10 લાડુ છે, તો આપણે એને કેટલી ગણતરીમાં લેવાની છે? 10. પછી એક બોક્સમાં 10 અને બીજા બોક્સમાં 1 છે, તો 10 ને 1 11. એક બોક્સમાં 10 અને બીજા બોક્સમાં 2, 10માં 2 ઉમેરીએ તો 12 થશે. તેવી જ રીતના 10માં 3 ઉમેરતા 13 થશે, 10માં 4 ઉમેરતા 14, 10માં 5 ઉમેરતા 15, 10માં 6 ઉમેરતા 16, 10માં 7 ઉમેરતા 17 અને 10માં 8 ઉમેરતા 18, 10માં 9 ઉમેરતા 19 અને 10માં 10 ઉમેરતા પૂરા 20 થઈ જાય છે. તો બંને બોક્સમાં 10-10 લાડુ સમાઈ જાય છે. 11 થી 20 સુધીની સંખ્યા લખો. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે અને 11 થી 20 સુધીની સંખ્યાઓ ભરવાની છે. તો ચાલો જોઈએ. અહીંયા 11, 12, 13, 14 આપેલા છે, 15, 16, 17, 18, 19 અને 20 કરવાના છે. તો આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો તમે પણ જે સંખ્યા આપેલી છે એની સિવાયની બધી સંખ્યાઓ ભરીને 11 થી 20નું કોષ્ટક તૈયાર કરવાનું છે. ગણો અને જવાબ લખો. અહીંયા આપણને કેટલી લાકડીઓ આપેલી છે? તો ચાલો જોઈએ, ગણતરી કરીએ. અહીંયા 10નું જૂથ છે. અહીં પછી છૂટી લાકડી કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, એટલે કુલ 18 લાકડીઓ થશે. પછી પાનની ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 11, 12 અને 13 પાન છે. અહીં આપણને બોક્સ આપેલા છે, જેમાં 14 બોક્સ આપણે ગણતરી કરવા છે. તો અહીં 10 ખાના અને અહીં 4 ખાનાનો ઉપયોગ કરીને રંગ પૂરેલો છે. તો આપણે એવી જ રીતે નીચે પણ 19 ખાનામાં જો રંગ પૂરવો હોય તો શું કરશું? અહીં 10 ખાનામાં અને અહીં 5 અને 4 9, એટલે 10 ને 9 19 ખાનામાં રંગ પૂરશો. આ એક જ બોક્સમાં રંગ પૂરવાનો નથી. તેવી જ રીતના 16 બોક્સમાં આપણે રંગ પૂરવા હોય તો અહીં 10 આપેલા છે એમાં, અને અહીં 5, અને આ એક બોક્સમાં રંગ પૂરશું, બાકીના 4માં રંગ પૂરશું નહીં, જેથી 16માં રંગ પૂરાઈ જશે. આપેલી ખાનામાં ક્રમમાં સંખ્યા લખો. અહીંયા આપણને ક્રમમાં સંખ્યા લખવાની કીધી છે. 1 પછી 100 આવે, 2, 3 આપેલા છે, અહીં 4, 5, 6 આપેલા છે, અહીં 7, 8 આપેલા છે, 9 આપેલા છે, અહીં 10, 11, 12 આપેલા છે, 13, 14, 15 છે, 16, 17, 18 અને 19, 20 આપેલા છે. તો આપણું કોષ્ટક ક્રમમાં ગોઠવાઈ ગયું છે. નીચેના ચિત્રોમાં 10 જૂથને ફરતે ગોળ કરો અને યોગ્ય સંખ્યા જોડો. અહીંયા આપણને જૂથ આપેલા છે, 10 જૂથ બનાવવાના છે અને યોગ્ય સંખ્યા સાથે એને જોડવાનું છે. તો અહીંયા જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, પૂરા 10 જ છે. તેને પહેલા આપણે 10 સાથે જોડી દઈએ. પછી મણકાની માળામાં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીંયા 10 થાય છે. આપણે એક સર્કલ બનાવી લીધું છે. પછી ઉપરના 1, 2, 3, 4, 5, 6,
7 છે, તો અહીંયા 17 સાથે જોડી દેશું. પછી 10 બટનો ગોતી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે બટનમાં એક સર્કલ બનાવી દઈશું. પછી ઉપરના 1 2 3 4 5 6 છે, તો અહીંયા 16 સાથે જોડી દઈશું. તેવી જ રીતના પાન ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 એક પાનનું જૂથ છે. તો ઉપરના પાન કેટલા છે? 11 12 13 14 15 16 17 18 19 અને 20. ચિત્રને એક જૂથે રમતા રમતા કેટલા મિનારા બનાવ્યા? તો અહીં આપણને મિનારા આપેલા છે, બોક્સથી બનાવેલા મિનારા છે. એમાં પહેલો પ્રશ્ન છે, સૌથી ઊંચા મિનારાની સામે નીચે સાચાની નિશાની કરો. તો ચાલો કરીએ. સૌથી ઊંચો મિનારો કયો દેખાય છે? આ વચ્ચેનો, જેમાં સાચાની નિશાની કરીએ. કયા મિનારામાં સૌથી વધુ ખોખાનો ઉપયોગ થયો છે? તો સૌથી વધુ ખોખાનો ઉપયોગ આ જે મિનારો છે બીજા નંબરનો, તેમાં થયો છે. કેટલા વપરાયેલા છે? ખોખાની સંખ્યા લખવાની છે. 1 2 3 4 5 6 7 8 અને 9 બોક્સ વપરાયેલા છે. કયા મિનારામાં સૌથી ઓછા ખોખાનો ઉપયોગ થયો છે? તો આ 4 વાળું છે. તૈયા મિનારામાં 4 ખોખાનો જ ઉપયોગ થયેલો છે. સૌથી નાની સંખ્યા ઉપર વર્તુળ બનાવો. અહીંયા આપણને શું કીધું છે? સૌથી નાની સંખ્યા હોય તેમાં વર્તુળ બનાવવાનો છે. તો અહીંયા 8 12 અને 6 ઉપર વર્તુળ કરશું. સૌથી નાની આમાંથી 11 છે, 11 ઉપર વર્તુળ કરશો. અને અહીંયા જોઈએ સૌથી મોટી સંખ્યા ઉપર વર્તુળ કરો. 16 19 11, તો 19 સૌથી મોટી સંખ્યા છે. 11 17 9, તો 17 સૌથી મોટી સંખ્યા છે. પંજાની છુપાયેલી સંખ્યા શોધી અને લખો. 15 પહેલા શું આવશે? 14, 14 પછી 15, 16, 16 પછી શું આવશે? 17, 12 પહેલા આવશે 11, 12 પછી આવશે 13, 14 અને 15, 15 પછી આવશે 16, 17 અને 18, પછી 19, 13 પછી આવે છે 14, 15, 16 અને 17. સૌથી મોટીથી શરૂ કરીને નાની સુધીના ક્રમમાં સંખ્યા લખો. ઘ છે, સૌથી મોટીથી શરૂ કરીને નાની સુધીના ક્રમમાં સંખ્યા લખવાની છે. 11, 3, 16 અને 20, 9 આપેલી છે. સૌથી મોટેથી શરૂ કરી અને સૌથી નાની સુધીના ક્રમમાં સંખ્યા લખો. તો ચલો, સૌથી મોટી સંખ્યા કઈ છે? 20. 20 પછી કઈ આવશે? 16, પછી 11, પછી 9 અને 3. આપણને આટલી જ સંખ્યાઓ આપેલી છે, એટલે એક બોક્સ વધશે. નીચે જોઈએ. ચાલો ગણતરી કરી અને લખીએ. તો અહીં આપણને કેટલા બ્લોક આપેલા છે? અહીં આપણને 1 2 3 4 5 6 7 8 9 10 11 બ્લોક આપેલા છે. પછી આપણને સફેદ ટપકાની સંખ્યા પૂછેલી છે. તો સફેદ ટપકાની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. કેટલા ટપકા છે? 13 ટપકા છે. પછી અહીંયા ચકલી જોડવાની છે. 1 થી 20 અંક જોડીને ચકલી બનાવવાની છે. તો ચાલો બનાવીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. આપણી ચકલી બેન છે એ તૈયાર છે. તો આપણને પૂછ્યું છે, આ પક્ષી છે કે પશુ છે? તો આપણને તો ખબર જ છે કે જેને પીછા છે, ઉડી શકે છે, એ ચકલી એટલે કે પક્ષી જ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.